સુરતમાં રાંદેર અને અડાજણ વિસ્તારમાં પાણી કાપ અને આગામી 4 અને 5 તારીખે પાણી કાપ રહેશે. સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં પાણી કાપ રહેશે. મુખ્યત્વે રાંદેર અને અઠવા ઝોનના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે. ઉગત રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સના કામને લીધે આ નિર્ણય લેવાયો છે. સુરતના રાંદેર અને અડાજણ વિસ્તારમાં પાણીના કાપ અને આગામી 4 અને 5 તારીખે પાણી કાપ થયું હતું અને સુરત શહેરના પશ્ચિમ ઝોનમાં પાણી કાપ રહેશે. મુખ્યત્વે રાંદેર અને અઠવા ઝોનના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે. ઉગત રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સના કામને લીધે આ નિર્ણય લેવાયો છે. 1450 મિલીમીટરની લાઇનમાં 450 મિલીમીટર નવી લાઇન જોડવાની કામગીરી હાથ ધરાઈ છે. 4 ફેબ્રુઆરી આ દિવસે રાંદેર અને અઠવા ઝોનમાં પાણીનો પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે અને 5 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા પછી ધીમા પ્રેશરથી પાણી મળવાની શક્યતા રહેશે. 6 તારીખથી રાબેતા મુજબ તમામ વિસ્તારોમાં પાણી મળતું થશે અને અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવા સૂચના આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં આવેલ ઉગત રાંદેર વારીગૃહમાં મેન્ટેનન્સના કામના કારણે 4 તારીખે રાંદેર ઝોન વિસ્તારના અને અઠવા ઝોન વિસ્તારમાં અને 5 તારીખના બપોરે 12 વાગ્યા પછી ઓછા પ્રેશરથી પાણી મળવાની શક્યતા છે. 4 અને 5 તારીખે બપોરે 12 વાગ્યા સુધી પાણી રાંદેર ઝોન વિસ્તારમાં અને અઠવા ઝોન વિસ્તારમાં લોકોને મળી શકશે નહીં, જેનું કારણ છે કે ભારત દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાંદેર ઉગત વારીગૃહમાં મેમ્બ્રેન બેઝ ટેકનોલોજી દ્વારા પ્લાન્ટનું ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ રીત થતાં તેને રેગ્યુલર કરવા માટે, કાર્યરત કરવા માટે 1450 mmની લાઇન, હયાત લાઇનમાં 450 mmની લાઇનનું જોડાણ કરવા માટે આ પ્લાન્ટને 1 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. 5 તારીખે બપોર 12 વાગ્યા પછી ઓછા પ્રેશરથી પાણી આપી શકાશે, પરંતુ 4 અને 5 તારીખે પાણી કાપ રહીને 6 તારીખથી રાબેતા મુજબ દરેક શહેરીજનોને પાણી મળશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.